આ તરફ ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 લોન્ચ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોલિસીનું વિધિવત લોન્ચિંગ થયું। પોરબંદરના કુચડીમાં મેગા શિપ બિલ્ડિંગ ક્લસ્ટર મંજૂર। 27,000 કરોડથી વધુના રોકાણ થવાની સંભાવના છે। ગ્રીન શિપયાર્ડ અને સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન, રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહન અને સબસિડી છે। વીજળી પાણીમાં સબસિડી સહિત અનેક પ્રોત્સાહન। સિંગલ વિન્ડો ક્લિયરન્સથી રોકાણકારોને સરળતા। 2 મેગા શિપ બિલ્ડિંગ પાર્ક વિકસાવવાનું લક્ષ્ય છે। રાજ્યમાં 5 લાખ યુવાનો માટે રોજગારીની તક ઉપલબ્ધ થશે। શિપ બિલ્ડિંગ ક્ષમતા 50 લાખ ડીડબ્લ્યુટીથી વધુનું લક્ષ્યાંક। મેરીટાઈમ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું પણ વિઝન છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એટલા માટે આભાર માનું છું કે એમણે જે પોરબંદર પાસે કોછડી પાસે મેગા શિપ બિલ્ડિંગ પાર્ક અને શિપ બિલ્ડિંગ રિપેર ફેસિલિટી માટેની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી અને આ મંજૂરીથી પોરબંદરની અંદર વિકાસના નવા આયામો ઊભો થવાના છે। 3300 કરોડ રૂપિયા જેટલી જે મરીન ફેસિલિટી ઊભી થશે અને ઉપરાંત જે પ્રાઇવેટ મૂડીરોકાણકારો આવવાના છે એ 23,700 કરોડ રૂપિયા જેટલું મૂડીરોકાણ કરવાના છે। એટલે માત્ર એક જ જગ્યાએ 27,000 કરોડ જેટલું મૂડીરોકાણ આ શિપ બિલ્ડિંગ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક છે એની અંદર થવાનું છે।